આજે અમે જવાના છે અમારા ગ્રેન્સીના માસીન ઘરે, પણ હર વખતે જે વિલાસ માસીન ઘરે જાય છે ત્યાં નહીં, આજે એના દક્ષા માસી ત્યાં જવાના છે. કેમ કે આજે એના દક્ષા માસી છે ને સ્પેશિયલી અમારા ફેમિલી માટે આલુ પૂરી બનાવવાના છે, તો અમે કડીને જવાના છે અમારા દક્ષા માસીન ઘરે. કા દીદી જાણું છે? હા હા. ઘરે આવી ગયા છે. કેમ છો દક્ષાબેન? મજામાં. આજે અમાર બેન આજે અમારે આટુ સ્પેશિયલ આલુ પૂરી બનાવી છે. તમારે આલુ પૂરી ખાવી હોય તો આવી જાજો. જો બધાને કહે છે, જેને ખાવી હોય ને બધા આમાં મેસેજ કરજો એટલે તમને પાર્સલ મોકલશે. અત્યારે આલુ પૂરીનો રોટલો તૈયાર થાય છે. કેટલું કાસું વણવાનું? એકદમ પતલું. એકદમ પતલું પતલું વણવાનું. હા. ને લોટમાં એમાં શું નાખવાનું આવે? એમાં દહીં અને તેલનું મોણ ને પછી એને કેટલા બાંધીને મૂકી દેવાનો. જો આવી રીતના આખી રોટલી તૈયાર થઈ ગઈ. હવે આને આવી રીતના કટિંગ કરવાનું. જો રોટલી પહેલા તૈયાર થઈ ગઈ, પછી એને આવી કટિંગ કરવાનું, પછી આવી રીતના આમ પૂરી કાઢવાની બહાર. હા, આવી રીતના આમ જો આ સાઈઝ થાય. આપણે જે મસાલો હોય એની જે ઓલી ડબ્બી હોય ને એ ડબ્બીથી બનાવવાની આ રીતના. જો એવી રીતના. દેશી જુગાડ, મશીનની જરૂર જ ન પડે. આપણું મશીન. એક કર નાખ હજી. પછી એક અહીંયા. હા બસ એક ન્યા કર નાખ. જો આમાં કેટલી થઈ? એક રોટલામાં 1 2 3 4 5 6 7 8 9 10 પૂરી બની. આપણે ખા લેવા જાય ને તો 30 રૂપિયા પૂરી આપે, તો આ 10 પૂરી બની તો 50 રૂપિયાની ખાલી એક રોટલામાંથી 50 રૂપિયાની પૂરી થાય. તો આ વસ્તુ ઘરે બનાવાય. તો આવી રીતના જો આખી ડીશ તૈયાર થઈ ગઈ છે, અને હવે એને આપણે નાખશું તેલમાં. તો અત્યારે હવે તેલમાં આપણે તળવા માટે નાખીશું. આવી રીતના આમ નાખવાની એક આપણે જેમ ઓલી પૂરી મહેમાન આવે ને પૂરી બનાવીને એવી જ રીતના. કેવી મસ્તીની થઈ. જો આપણે બહાર લેવા જાય ને એકદમ કાચો લોટ રે, આ કાચી નો રે. જો મસ્ત ફૂલી થઈ ગઈ, સરસ થઈ ગઈ. જો પછી એને આવી રીતના તેલ નિતારીને પછી આવી રીતના એને કાઢી લેવાની. પછી ગરમ ગરમ હોય ને તાજ જો આવી રીતના ભેગી કરી દેવાની. ગરમ ગરમ હોય તો ભેગી કરીને તો નરમ રહે, નકર પછી આ કડક થઈ જાય. કેમ કે ઓલે આપણી બહારની લાવીને એ તો તેલમાં નાખીને તરત જ લઈ લે, એટલે કાસો લોટ રહે. ને આ આપણે કમ્પ્લીટ તૈયાર કરવી હોય ને એટલે આ રીતનું. જો પછી આવા દે આમાં મૂક. પછી જો આવી રીતના બંસ તૈયાર કરી અને આવી રીતના આમાં પહેલાં જ તૈયાર કરી લેવાના. મહેમાન આપણી ઘરે આવવાના હોય ને તો આવી રીતના આમ તૈયાર કરી અને આવી રીતના આમ થપ્પી કરીને આમ જ કરી લેવાના. પછી ડાયરેક્ટ બનાવવાના.
આવી ગયા દે અને આમાં જેની બેન આવ્યા જો જેની બેન તો હું લઈ આવી સેવ આલુ પૂરી ની સેવ લાવી જો આલુ પૂરી ની સેવ આવી ગઈ છે. એની ફ્રેન્ડ છે સાથે. આ કોણ છે નામ શું છે આશા આસ્થા છે અહીંયા રહેશો આલુ પૂરી ખાવા આવજો હો. આજે અમે આલુ પૂરી ખાવા આવ્યા છીએ દક્ષા માસી ઘરે કા જેની ખોલો પછી ખાલી ગરમ મસાલા ને સેજ બ્લેન્ડર મારી દેવાનું. બ્લેન્ડર મારવાનું પછી કાઠું થઈ જાય. ટાવર આપણો થઈ ગયો. એમાં રહેવા દે ને લઈ લે. બેટકા જો ઈશાની ચટણી બનાવી ગ્રીન ચટણી, તીખી ચટણી, ધાણા ને મરચું આદુ લીંબુ અને મીઠું. લીંબુ નહીં ખાલી મીઠું. લઈને એકાદું વણું તો ખરું એનું લઈ એનું પેક કરી દેવો આ વહેલી લઈ જવાનું. આ શેની છે કોકમની ચટણી, આ તીખી ચટણી અને સોસ. આલુ પૂરી તીખી નહીં લાવો બનાવી દઉં જતો ફ્રેન્ડ મને એક તો થોડોક મસાલો નહીં ખાતો નોકર નથી હું વિચાર કરો છો એક સેકન્ડ આવે શાંતિ રાખો એને કેમાં નાખી દે થોડો નાખો. આ હેમથી બનાવું મસાલો પેલા નહીં નાખો પેલા બે નાખી પૂરી દેવાનો. લઈ બે પૂરી હાલો. તમારો ઓલો હપ્તો આવ્યો પહેલી વાર આવી ગયો. એનો 2000 નો હા હા એટલે ને મને યાદ આવી ગયું કે કેવું તો ભાઈ કાનો મારે તો આવી આવે છે ને. આવ્યો 2000. હાલો. હવે જેની જોડતી નહીં હો તમે બે આડે હવે હાથ નાખો તો જોડતા નહીં. ઓલો 2000 નો હપ્તો આવે ને આવ્યા. હા. શું વાત છે મોદીજી થેન્ક યુ કેવું જોઈએ આવું હારું હારું બનાવતા શીખવાડો અચ્છા કીધું ને લ્યો તો આપે છે. આને એક 2000 રૂપિયા આપ્યા. મકાન આપ્યું ને પૈસા આપે છે સારું જ કહેવાય. તમે લેજો કેનો હપ્તો મનસા કેવા બાજે સમજો કેવા બાજે સમજો આમ તો ઓલા ગલેરીમાં ઘડી કેમ ના પાછો અરે ને મારે જલ્દી, ટાટા. લઈ દક્ષા તમે ઠેલી લઈ લે. હાલો અમે જાય છે હો દક્ષા હા ટાટા ઓય તમે તારું બીજો લો આમ જો આમ ક્યાંય હક છે ક્યાંય હક છે ઓલી છોકરી બિચારી કેવી મારે છે
આઉટ 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 12 વાગી ગયા છે અને અમારા બ્લોગને આમ વિરામ કરીશું. કાલે પાછા મળીશું. મારા માસી ઘરે ગયા હતા, ગરબા લીધા, મજા કરી, આલુપુરી ખાધી અને હવે અમારા બ્લોગને વિરામ આપી કાલે ફરીથી મળીશું. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.